أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله قاسم الجبارين مبير الظالمين مدرك الهاربين نكال الظالمين صريخ المستصرخين موضع حاجات الطالبين معتمد المؤمنين. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. بار دیگر صلوات پڑھیے محمد و آل محمد پر. کربلا والے شہیدوں کے برابر کون ہے؟ کربلا والے شہیدوں کے برابر کون ہے؟ جس نے 900 زخم کھائے اس سے بڑھ کر کون ہے؟ کربلا والے شہیدوں کے برابر کون ہے؟ جس میں نبی ہے خون نبی. جس میں نبی ہے خون نبی. دیکھ ذرا قاتل یہ پہچان زیر خنجر کون ہے؟ کربلا والے شہیدوں کے برابر کون ہے؟ نور ہے آل پیمبر چھوٹے بڑے سب ایک ہے. نور ہے آل پیمبر چھوٹے بڑے سب ایک ہے. ان میں اکبر تو کہیے ان میں اصغر کون ہے؟ کربلا والے شہیدوں کے برابر کون ہے؟ قید خانے میں کیا ہندا نے بانوں سے سوال. قید خانے میں کیا ہندا نے بانوں سے سوال. نیزے پہ چھوٹا سا سر تھا نیزے پہ چھوٹا سا سر تھا، اس کی مادر
کون ہے کربلا والے شہیدوں کے برابر کون ہے ہر قید یوں آلے پیمبر ہے کہ کھلتا ہی نہیں قید یوں آلے پیمبر ہے کہ کھلتا ہی نہیں ان میں فضا کون ہے زہرا کی دختر کون ہے کربلا والے شہیدوں کے برابر کون ہے کہتی تھی زینب ہے روح فاطمہ بیووں کے ساتھ کہتی تھی زینب ہے روح فاطمہ بیووں کے ساتھ ورنہ رونے والا اس زندان کے باہر کون ہے کربلا والے شہیدوں کے برابر کون ہے جس نے 900 زخم کھائے اس سے بڑھ کر کون ہے کربلا والے شہیدوں کے برابر کون ہے صلو علی محمد وعلی محمد વાયદા મુતાબિક આજથી ઇન્શાઅલ્લાહ તાઆલા આપણા આશરે ઝૈનબિયાના વિષય ઉપર આપણે દાખલ થશું અને શરૂઆતમાં જ એલાન કરી આપું કે 8-10 દિવસો દરમિયાન ઇન્શાઅલ્લાહ તાઆલા આપણા વિષયનું સરનામું ટોપિકનું ટાઇટલ રહેશે સિફાતુ શિયા શિયાઓની અંદર કયા કયા ગુણ હોવા જોઈએ શિયાઓની કઈ કઈ સિફતો હોવી જોઈએ ક્યાં ક્યાં એવા ગુણો છે ક્યાં કઈ એવી ખસલતો છે કે જે શિયાને ઝેબ ન દે શિયાઓને ન શોભે આ વિષયના બારામાં ઇન્શાઅલ્લાહ બાકીના દિવસો દરમિયાન આપણે ચર્ચા કરીશું પણ વિષયની અંદર દાખલ થાય એ પહેલા કારણ કે આપણું વિષય સિફાતુ શિયા રહેશે અને આજે કોઈથી અજાણ નથી કે આજની તારીખ જુમેરાતની તારીખ છે એટલે હું ચાહું છું કે આજની તકરીરને સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ એક એવા ફરમાનથી એમની શરૂઆત કરું કે અગર આ ફરમાન ઉપર પૂરા મજમામાંથી ને કોઈ એક માણસ આના ઉપર અમલ કરતો થઈ જાય તો એનો બેડો પાર છે એમાં તો શક અને શુભા નથી પણ મારો પણ કેટલો બેડો પાર છે કારણ કે આપણે કોણ છીએ આપણે વેપારી કોમ છીએ અને વેપારી કોમને જેટલું મફત મળે ને એમાં સ્વાદ વધારે મળે ઓછી મહેનત કરવી ને વધારે કમાણી કરવી વિષય આપણું શું સિફાતુ શિયા આ હદીસને ધ્યાનપૂર્વક સાંભળો અને કોઈને હવાલો ખપતો હોય તો હવાલો છે તફસીરુલ બુરહાન અને સૂરે જુમાની ફઝીલતોના બારામાં છઠ્ઠા ઇમામથી ને મુફસ્સિરે આ રિવાયતને વારિદ કરેલી છે અગર કોઈને આને અમલની તૌફીક મળી જાય તો શિયા હોવાનું વિષય પૂરું ન સાંભળે આજની આ હદીસ જ અપનાવી લે તો ઇન્શાઅલ્લાહ તાઆલા એનો ઘણો બેડો પાર થઈ શકે એમ છે અલ્ફાઝ સાંભળજો છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે من الواجب على كل مؤمن إذا كان لنا شيعة من الواجب على كل مؤمن واجبات માંથી છે હર એક મોમિન ઉપર إذا كان لنا شيعة અગર ઈ પોતાને અમારો શિયા કહે છે અગર પોતે અમારા શિયાઓમાંથી છે તો મોમિન માટે વાજિબ છે أن يقرأ في كل ليلة الجمعة بالجمعة وسبح اسم ربك الأعلى وأن يقرأ بالجمعة في صلاة الظهر بالجمعة والمنافقين વાજિબ છે મોમિન ઉપર અગર ઈ અમારા શિયાઓમાંથી છે જ્યારે જુમેરાત આવે તો જુમેરાતની રાત્રિએ સૂરે જુમાની તિલાવત કરે કુરાન મજીદનો 62મો સૂરો ચેપ્ટર 62
અને સબ્બિહ ઇસ્મા રબ્બિકલ આલાના સૂરાની તિલાવત કરે, ચેપ્ટર 87 87મો સૂરો. અને જ્યારે જુમાનો દહાડો આવે તો નમાઝે ઝોહરની અંદર સૂરે જુમા અને મુનાફિકીનની તિલાવત કરે. ફઇઝા ફઅલા હાકઝા, અગર આ બંદો આ પ્રમાણે કરશે, ફકઅન્નમા અમલા કમા અમલા રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. અગર એણે આ પ્રમાણે કર્યું તો એમ લેખાશે જે પ્રમાણે રસૂલે ખુદાએ અમલ કર્યો હતો એ જ અમલની નકલ એણે ઉતારેલી છે. ફજઝાઉહુ વ થવાબુહુ અલલ્લાહ અલ જન્ના, અને આનો અજર સવાબ જે છે ખુદા ઉપર છે, અને અજરની અંદર બીજું કાંઈ નથી સિવાય જન્નત. શિયાનું વિષયને શરૂ કરીએ પહેલા છઠ્ઠા ઇમામે કહ્યું કે જે કોઈ પોતાને શિયા કહે છે એ જુમેરાતની રાત પડે ના તો ત્યારે જુમાનો સૂરો પડે 62મો, અને સૂરે સબ્બિહ ઇસ્મા રબ્બિકલ આલા 87મો સૂરો પડે તો ગોયા રસૂલની નકલ ઉતારેલી, અને નતીજામાં એને જન્નત સિવાય બીજું કાંઈ નહીં મળે. અઝીઝાને મુહતરમ, આ વિષયને સમજાવવા માટે કુરાન મજીદની હર રાત્રિએ 2 આયતોનો સહારો લેશો, અને હર રાત્રિએ એક હદીસનો સહારો. હદીસ ઇન્શાઅલ્લાહ તાઆલા હું હંમેશા પૂરી કરીશ, પણ હદીસમાંથી ને એક જ વાતની ચર્ચા કરશો જે મને યોગ્ય લાગે છે કે મારી કોમને કઈ કઈ વસ્તુઓની જરૂરત છે. પણ એ પહેલા આયતો કઈ ચૂંટેલી છે? પરવરદિગારે આલમ કુરાન મજીદમાં જનાબે ઇબ્રાહીમને એક મુનાજાતને નકલ કરે છે, અને અજબ ઇત્તફાક છે મુનાજાત પણ સૂરે ઇબ્રાહીમની અંદર છે, ચેપ્ટર 14 સૂરો 14મો, આયતનું નિશાન છે 36, ચેપ્ટર 14 વર્સ નંબર 36. એમની અંદર ઇબ્રાહીમની મુનાજાત આ પ્રમાણે વારિદ થઈ. ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, રબ્બ ઇન્નહુન્ન અદલલ્ન કસીરમ મિનન નાસ. જનાબ ઇબ્રાહીમ બોલી રહ્યા છે, અહીં મારા પરવરદિગાર આ બૂતો જે છે ના મૂર્તિઓ, રબ્બ ઇન્નહુન્ના, ખુદાયા ખરેખર આ મૂર્તિઓ જે છે એ ઘણા ખરા લોકોને આડે રસ્તે ચડાવ્યા છે, ઘણા ખરા લોકોને હિદાયતના માર્ગથી ને હટાવ્યા છે, ઝલાલત હલાકત તરફ લઈ ચૂક્યા છે. અદલલ્લા કસીરમ મિનન નાસ, આ બૂતો ઘણા ખરા લોકોને આડે રસ્તે ચડાવ્યા છે. ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની, ખુદાયા આમાંથી જે બચી ગયા ને, જે મારા પાછળ પાછળ ચાલશે, ફમન તબિઅની ફઇન્નહુ મિન્ની, જે મારા નકશે કદમ ઉપર, નકશે કદમ ગુજરાતી નથી ઉર્દુ છે, જે મારા નકશે કદમ ઉપર ચાલશે ફઇન્નહુ મિન્ની, એ મારામાંથી છે. વમન અસાની ફઇન્નકા ગફૂરુર રહીમ, અને ખુદાયા જે મારી નાફરમાની કરશે, જે મારું કહ્યું નહીં માને, જે મને સ્વીકારવાને તૈયાર નહીં હોય, ખુદાયા તું ગફૂરુર રહીમ છે, એનો હાલ તારા હાથમાં સોંપું છું, તું ઘણો મહેરબાન અને માફ કરવા વાળો છો. સવાલ ઉત્પન્ન થાય છે કે શા માટે જનાબે ઇબ્રાહીમની આ આયતને આપણા વિષય માટે ચૂંટી કાઢેલી છે? એનું કારણ એક જ છે કે મને ને તમને સાથમાં મળીને ચર્ચા કરવી છે કે શિયા એટલે શું, શિયાના કયા ગુણો હોવા જોઈએ. પણ શિયા કેવા હોવા જોઈએ એ પહેલા એ તો સમજીએ કે શિયા એટલે શું, શિયાનો મતલબ છે શું. તો આ લફ્ઝને સમજાવવા માટે અલ્હમ્દુલિલ્લાહ તાઆલા આપણા પાસે આપણી શરીયત સાફ રીતે ચોખ્ખી રીતે આપણને બતાવેલું છે. આપણી કોમની ક્રિયાઓમાં એક ક્રિયા છે કે જ્યારે આપણે આપણા મુર્દાઓને સુપુર્દે ખાક કરવા માટે જાય કબ્રસ્તાન તરફ, એ અમલને ફિકહની જબાનમાં, શરીયતની જબાનમાં કોઈ એક શબ્દ વાપરવામાં આવે છે. કોઈ બતાવે થોડું? આપણે જ્યારે જનાઝાને કબ્રસ્તાન તરફ લઈ જતા હોય તો એ અમલને શું કહેવાય? તશયીએ જનાઝા. સરખું સાંભળજો, ધ્યાનપૂર્વક, ગઈકાલની મજલિસ છે. તશયીએ જનાઝા, યાને કે જનાઝાના પાછળ પાછળ ચાલવું. એટલે શરીયતે આ તશીનો જે લફ્ઝ છે ને એની અંદર છુપાયેલો સંતાડેલો એક લફ્ઝ આ શબ્દ છે, એ જ છે જેનાથી ને જેનો વાવટો લઈને હું દુનિયામાં ફરું છું કે હું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ, જાફર સાદિક અલૈહિસ સલામ, તમામ અહલે બેત અલૈહિસ સલામનો શિયા છું. એટલે મારું લકબ છે શિયા ઇસ્નાશરી. શિયાનો મતલબ શું?
પાછળ પાછળ ચાલવા વાળો. ઇબ્રાહીમે શું કહ્યું? જે મારા પાછળ પાછળ ચાલશે, ઇત્તબા કરવું, ઇંગ્લિશમાં એને કહેવાય તું ફોલો, કોઈની તકલીદ કરવી, કોઈના પાછળ પાછળ જવું. આપણી શરીયતમાં જનાઝાને કાંધો દેવો એને કહેવાય તશીએ જનાઝા. શા માટે ઇબ્રાહીમની આયત? કારણ કે ખુદાવંદે કરીમ જે લકબનો વાવટો લઈને આપણે ફરીએ છીએ, એ લકબ ખુદાએ સૌથી પહેલે ઇબ્રાહીમને આપ્યું છે. કોઈને ખ્યાલ? જનાબે ઇબ્રાહીમનું લકબ. પરવરદિગારે આલમ સૂરે સાફાત કુરાન મજીદનો 37મો સૂરો આયતો નિશાન છે 83, ચેપ્ટર 37 વર્સ નંબર 83. ખુદા એમની અંદર શું કહે છે? કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વ ઇન્ના, ધ્યાનપૂર્વક, વ ઇન્ના મિન શિઆતિહિ લ ઇબ્રાહીમ. ખરેખર જનાબે ઇબ્રાહીમ, મુનાજાત પણ એની ને ખુદાએ ઇબ્રાહીમને શું કહ્યું કે જનાબે ઇબ્રાહીમ ખરેખર એમના શિયાઓમાંથી હતા. કેના શિયા? કેના શિયા? યલ્લા બિસ્મિલ્લાહ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજ સૂરે સાફાતમાં 79મી આયત, 80મી આયત, 81મી આયત, 82મી આયત, ચેપ્ટર 37 વર્સ 79, 80, 81, 82 અને પછી આજની હમણાં પડેલી. ખુદાવંદે કરીમે કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, સલામુન અલા નૂહિન ફિલ આલમીન, ઇન્ના કઝાલિકા નજ્ઝિયલ મુહસિનીન, ઇન્નહુ મિન ઇબાદિનલ મુમિનીન, સુમ્મા અગરકનલ આખરીન. સલામ થાય આલમીનની અંદર નૂહ ઉપર. અમો આ પ્રમાણે અહેસાન કરવા વાળાઓને જઝા આપે છે. જનાબે નૂહ અમારા મોમિન બંદાઓમાંથી હતા, અને જેને નૂહની પેરવી ન કરી શું કર્યું અમે? સુમ્મા અગરકનલ આખરીન, અને બીજા લોકોને અમોએ ડૂબાવી દીધા યા બુડાડી દીધા. આ 4 આયત બાદ ખુદાએ કહ્યું વ ઇન્ન મિન શિઆતિહિ લ ઇબ્રાહીમ, ખરેખર ઇબ્રાહીમ નૂહના શિયાઓમાંથી હતા. તારીખથી પૂછીએ કે જનાબે ઇબ્રાહીમ અને નૂહના જમાનાનો ફાસલો કેટલો, તો તફસીરોની અંદર તમને મળશે કે લગભગ 3 થી 4 હજાર વર્ષનો ફાસલો બે નબીમાં. ક્યાં નૂહ અને ક્યાં જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. પણ તે છતાં ખુદાએ જનાબે ઇબ્રાહીમને કહ્યું કે આ નૂહની સીરત ઉપર ચાલવા વાળા હતા, નૂહના શિયાઓમાંથી હતા. અઝીઝાને મુહતરમ, જ્યારે આ શબ્દને આપણે સમજી ગયા કે શિયા એટલે પાછળ પાછળ ચાલવા વાળા, આપણે કેના શિયા છીએ? કેના છીએ આપણે? અહેલે બેત અલૈહિસ્સલામના શિયા છે, નિચોડના તોર ઉપર. સવાલ એ કરીએ કે આપણે આપણા મૌલાથી પૂછીએ કે મૌલા, તમારા શિયાઓ હોય છે કેવા? એના ગુણ શું હોય છે? તો આજે પહેલી સિફત બયાન કરવી છે સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. એક ફરમાનના મઝમૂનો ભાવાર્થની અંદર ઇરશાદ ફરમાય છે, છઠ્ઠા ઇમામે કહ્યું ઇન્ના મિન શિઆતિના મન ઇત્તકલ્લાહ, અમારા શિયાઓમાંથી ખરેખર એ છે કે જે તકવાએ ઇલાહી ઇખ્તિયાર કરે છે. વાઉફા બિલ અહદ, ખરેખર અમારા શિયાઓમાંથી એ છે કે જે વાયદાઓને પૂરા કરે છે. અમારા શિયાઓમાંથી એ છે મન અદ્દલ અમાના, એ હોય છે કે જે અમાનતને અદા કરે છે. અઝીઝાને મુહતરમ, પૂરી રિવાયત પડી નાખી, પણ આમાંથી કેટલા ઉપર ચર્ચા કરશો આપણે? ફક્ત એક. અને મેં શું ચૂંટ્યું છે? આજની પહેલી સિફત. કારણ કે આ બીમારી દુનિયાની હર ઠેકાણે હોય છે. મેં ચૂંટી કાઢેલી છે કે છઠ્ઠા ઇમામે કહ્યું જે પોતાને અમારો શિયા કહે છે એ વાયદાઓને હંમેશા પૂરા કરે છે, વાયદાની ખિલાફ વર્જી કરતા નથી. એ જ્યારે વાયદો આપી દે તો વાયદાથી ક્યારે મુકરતો નથી. પણ આજે દુનિયાની અંદર કોમની હાલત એ બની ગઈ છે કે વાયદાને પૂરા ન કરવા હોય તો એમાં ખુદાને ઘસીટે, ખુદાને પણ એમાં નાખે. તમારે થાય છે આમ? તમે ખુદાને નથી નાખતા જ્યારે વાયદા પૂરા ના કરવા હોય? બોલો બોલો, તમે નાખો છો ક્યારે? બિસ્મિલ્લાહ,
કઈ કરવું જ ના હોય તો પછી ખુદાને વચમાં નાખી દો ગવાહ તરીકે. શું? હા, ઇન્શાલ્લાહ બોલો છો ના? હવે તમને ખાતરી થાય છે કે કાગડા બધે કાળા જ હોય? આ અમાર્યા પણ એ જ ને તમાર્યા પણ એ જ. જે કામ મને ન કરવું હોય એમાં હું કહું કે ઇન્શાલ્લાહ થઈ જશે, એટલે એનો મતલબ એ કે આ નહીં થાય ભાઈ મારાથી. ઇન્શાલ્લાહ આવું છું એનો મતલબ એ કે હમણાં નહીં થાય આવવાનું. ઇન્શાલ્લાહ કરી આપું છું, ઇન્શાલ્લાહ દઈ જઈશ એનો મતલબ એ કે આને હજી બહુ વાર લાગશે. અઝીઝા અને મોહતરામ, છઠ્ઠા ઇમામે કહ્યું અગર તું પોતાને શિયા કહે છે તો યાદ રાખજે અમારા શિયાઓ એ હોય છે કે જે વાયદાને ક્યારે ભૂલાવતા નથી. આ વાયદા મને તમને એમ કે બહુ જ આસાન છે. ખુદાવંદે કરીમ રસૂલે ખુદાને હુકમ કર્યો છે કે આઈ માર હબીબ તને પણ નથી ભૂલવાનું. કુજા મુલ્લા સાહેબ ફારસી, કુજા રસૂલે ખુદા ને કુજા મન ખોજા. ક્યાં રસૂલે ખુદા અને ક્યાં હું રસૂલને પણ ખુદાએ કોરા નથી મૂક્યા. અને હું જમાના બાદ કહું કે હું શિયાએ ઇસ્નાશરી, અને વાયદાની વાત જ્યારે આવે તો મારી જિંદગીની અંદર વાયદાનો કોઈ મતલબો નહીં, કોઈ લિહાઝ, કોઈ કિંમત નહીં. ખુદાવંદે કરીમે રસૂલે ખુદા ને સૂરે મરિયમની 54મી આયત 55મી આયત ચેપ્ટર 19 વર્સ 54-55 કેટલું આ કામ અગત્યતાનું હશે, મહત્વતાથી ભરપૂર, ઇમ્પોર્ટન્સ થી ભરેલું કામ કેટલું હશે કે ખુદાએ રસૂલે ખુદાને યાદ દેવરાવ્યું. શું કહ્યું? કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ ઇસ્માઈલ ઇન્નહુ કાના સાદિકલ વઅદ વકાના રસૂલન નબિયા વકાના યઅમુરુ અહલહુ બિસ્સલાતિ વઝકાત વકાના ઇન્દા રબ્બિહી મરદિયા. 54મી અને 55મી આયત. ऐ मारा हबीब याद कर इस्माइल ने इन्नहु काना सादिकल वअद. इस्माइल ए हता के वायदो करता हता तो એને પૂરો કરતા હતા. રસૂલે ખુદાને હુકમ. આ ક્યાં ઇસ્માઇલ છે? કોઈ ઇસ્માઇલને ઓળખો છો? આ બાળકો મદ્રેસાના કોઈ ઇસ્માઇલનું નામ સાંભળ્યું છે નબીઓમાંથી? બકરા નથી ખાધા આમાં અમુક દિવસ મોર? તમારે ના ખવાય બકરા ઈદમાં બકરા? તો યા એક ઇસ્માઇલનું તો zikr તો થાય ના ભાઈ, કે બસ બકરા જ ખાય ને પાછળ શું વાક્યો છે મને ખબર જ નહીં. તો આ ઇસ્માઇલ છે, પણ આ આયતમાં zikr આનો નથી. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અને 8મા ઇમામ ઇમામ રઝા અલ ગરીબ અલૈહિસ સલામ. કહે છે ખુદાના નબીઓમાં ઇસ્માઇલ નામના 2 નબીઓ પસાર થયા છે. એમાં એક જનાબે ઇબ્રાહિમના લાલ અને એક બની ઇસ્રાઈલના જનાબે ઇસ્માઇલ. આ ઇસ્માઇલ એ હતા કે જેની યાદી રસૂલને અપાવવામાં આવી રહી છે. આ મારા હબીબ યાદ કરો ઇસ્માઇલને વાયદાને સાચો પૂરો કરવા. કહ્યું કેમ? કહ્યું ઇસ્માઇલના જમાનાની વાત છે. જનાબે ઇસ્માઇલની કોઈ સાથે મુલાકાત થઈ અને મુલાકાત કરવા વાળાએ કહ્યું કે યા નબી અલ્લાહ તમે અહીંયા થોભો, અહીંયા વાટ જો, તમારું કામ પૂરું કરીને હું આવું છું. વાયદો કોણે કર્યો? શેખ મોઈઝે. નબી ઇસ્માઇલે નહીં, મેં વાયદો કર્યો કે તમે વાટ જો, હું હમણાં આવું છું. રિવાયતની અંદર શબ્દ આવ્યો છે કે આ નબી ઇસ્માઇલ વાત એટલું જોયા હાઉલ સુધી, જેનો તર્જુમો અરબિકની અંદર વરસ પણ થાય અને લાંબી મુદ્દત પણ થાય. લાંબી મુદ્દત સુધી જનાબે ઇસ્માઇલ એ જગા ઉપર આવતા અને લોકો જ્યારે પૂછતા કે શા માટે આવ્યા છો, કહ્યું ઓલા સાથે વાયદો થયો છે કે હું અહીંયા વાટ જોઉં. હું કહીશ યા નબી અલ્લાહ વાયદો તમે નહોતો કર્યો, વાયદો સામાવાળાએ કર્યો હતો. યા સુધી કે કોમ આવીને કહેવા લાગી કે યા નબી અલ્લાહ ઉમ્મતના કામકાજ જે છે કોયડાઓનો ઉકેલ નથી મળતો, તમે દુનિયામાં અમારી કોમમાં પાછા આવી જાઓ. આ પહાડ ઉપર જઈને જે ઇંતજાર કરો છો ને, કોમના ઘણા કોયડાઓનો ઉકેલ નથી આવતો. અઝીઝાને મુહતરમ, ખુદાવંદે કરીમે રસૂલે ખુદાને પણ કહ્યું કે ઇસ્માઇલને યાદ કરો. અને અજબ છે અલ્હમ્દુલિલ્લાહ, આપણે ક્યાં બહુ સારી જગામાં છે. ઓલા જે ગઈકાલે મિત્ર મને કહ્યું ને, ફિકનો એક મસાલો ગોતું છું, 44 વર્ષનો થયો હજી મળ્યો નથી.
અહીંયા શાયદ મળી જાય, કારણ કે અહીંયા મને કહ્યું ને કે ઘણા ઇશ્તિહાદના દરવાજાને ખટખટાવે છે. તો તમારામાંથી કોઈ હોય તો આ મને બતાવી દેજો, આ મસાલો ક્યાંય મળે તો. તલાશમાં છો કે આયા ફિકમાં ક્યાંય આવો મસાલો મને મળી જાય તો પછી હું મારી જિંદગીને અપનાવી લઉં એને. આ વાયદો કઈ હદ સુધી? સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ છતાં ઇમામ બયાન કરે છે કે મદીનાની ગલીઓમાં રસૂલે કરીમ એમના સહાબીઓ સાથે ગલીઓમાં ફરતા ફરતા એક વખત આવ્યો, રેગિસ્તાન સહેરાની અંદર નીકળી ગયા અને આ સફર દરમિયાન એક જગા ઉપર ટેરાવ અને પડાવ નાખ્યો. અરબસ્તાનની તપીશ ગરમી, ધગધગતી સૂરજની કિરણો જે છે રસૂલ અને સહાબો ઉપર પડી રહી, છતાં ઇમામ કહે છે ગરમી ખૂબ પડી રહી હતી. આ વાતો દરમિયાન એક સહાબીની વાતો રસૂલ કરીમ સાથે થતી હતી ને કોઈ કામના બારામાં સવાલ ઉત્પન્ન થયો તો સહાબીએ રસૂલે ખુદાને કહ્યું કે યા રસૂલલ્લાહ, તમે થોડી વાર વાટજો, તમારું કામ મદીના નજદીક છે, પતાવીને પાછો હમણાં આવું છું. છઠ્ઠા ઇમામ કહે છે સહાબી ત્યાંથી ને વટાળો નીકળ્યો મદીના તરફ અને નજદીક જ હતું. છઠ્ઠા ઇમામ કહે છે થોડી વાર નથી તો અમે જોયું કે રસૂલે કરીમના મને નથી આમ પસીનો નીકળે છે, પસીનો જારી થવા લાગ્યો. અમોએ કહ્યું યા રસૂલલ્લાહ, આ થોડું પડાવ છે ને આ સાયામાં તમે આવી જાઓ, તડકો અહીંયા બહુ પડે છે, ફલાણા સહાબીનો આપણો ઇંતજાર કરી રહ્યા છે, આ સાયામાં, તડકામાંથી સાયામાં, તડકો સમજો સમજો, સાયો સમજો સમજો, સમજો ના, વરના પાણીમાં ના જાય, વાતો કરું છું, સમજો. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઉર્દુનો શબ્દ નાખ દઉં, તડકો એટલે ધૂપ, ધૂપ. તડકામાંથી ને સાયામાં ચાલ્યા જાઓ. રસૂલે કરીમે કહ્યું કે અગર હું આ તડકામાંથી ને સાયામાં ચાલ્યો જાઉં તો હું ખુદાને અગર આ બંદો શિકાયત કરશે કે યા રસૂલલ્લાહ, મેં તમને ઇંતજાર તડકામાં કરવાનું કીધું હતું, તમે સાયામાં કેમ ગયા? ફેકનો મસાલો. હું તમને કહું કે મજલિસ પછી આપણે ત્યાં બારે સહેનમાં મળશો. આમાં સહેન ક્યું? આ પહેલા દરવાજામાંથી નીકળે ઈ સહેન કે બીજામાંથી નીકળે ઈ સહેન કે આ સિગરેટનો અડ્ડો છે ઈ સહેન? હું તમને ક્યાં ભેગો થાઉં છું? ભેગો થાવ તો એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. સવાલ ઉત્પન્ન થાય છે કે આ ફિકના લિહાઝથી ને હલાલ, હરામ, મુબાહ, મકરૂહ, અલ્લાહુ આલમ, પણ રસૂલે કરીમે મને બતાવ્યું કે વાયદો કેટલો નાજુક છે. આઈ મુસલમાન, અગર તું પોતાને શિયા કહે છે તો શિયાની પહેલી સિફત જે આજે બયાન થઈ રહી છે એ છે કે વાયદાઓની અંદર ક્યારે ખિલાફ વર્જી ન કરજે, વરના શિયા કહેવું તને યોગ્ય નથી લાગતું. એટલે મૌલાએ કાયનાત નહજુલ બલાગામાં અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ મને તમને નસીહત કરે છે, કહ્યું લા તઇદ્દન્ના ઇદ્દતુન. આય મુસલમાન, ક્યારે એવા વાયદાઓ ન કરજે. લા તઇદ્દન્ના ઇદ્દતન મા તસિકુ બિનફસિકા બિઇન્જાઝિહા. ક્યારે પણ એવા વાયદાઓ ન કરજે કે જેને પૂરા કરવાનો ભરોસો તને તારા પોતા ઉપર ના હોય. આ ખબર છે વાયદાઓ ક્યારે થાય? સ્ક્રીનમાંથી હટી નથી જતો ને, બહુ ડગું છું છે, જોઈજો જોઈજો, ચેક કરો ક્યારે થાય આ. અને શાદીનો હજી શરૂઆત હોય ને ત્યારે દુલ્હો કે તને જમણા હાથમાં ઉઠાડીશ ને ડાબા હાથમાં ઉઠાડીશ ને આપણા ઘરની સીડી છે ને એમાં ફૂલો સજાવીશ ને દુનિયાના ટીવી આટલા 2 ઇંચના હોય તો હું તને 20 ઇંચનું લઈ દઈશ ને દુનિયાના ફ્રીજ 2 દરવાજા વાળા હોય તો તને 5 દરવાજા વાળું લઈ દઈશ ને આપણે ન્યુયોર્ક જશો ને આપણે સ્વિટ્ઝરલેન્ડ જશો ને આપણે ફ્રાન્સ જશો ને એટલા વાયદાઓના ભંડાર કરી નાખે કે જેને કોઈ હદ નહીં. અરે અહીંયા મારી નોકરી ચાલતી નથી ને હજી શાદી નથી થઈ તો એને જાત જાતના સપના દેખાડું. અને આવા સપના વાળા તારીખમાં પસાર થયા છે. રિવાયતની અંદર મળે છે, રિવાયત પૂરી નહીં પડું, કે ઘણા ખરા એટલા વાયદાઓ કરી લે અને પૂરા કરવાની તાકાત પણ ન હોય. કોઈ મારા જેવા જોશમાં આવીને કહી દીધું ને પછી ઇન્સાનને ખુદાથી વાયદો કર્યો, ખુદાયા મારું આ કામ પૂરું થાય ને
તો જન્નતના દરવાજાને જઈને બોસો આપીશ. પેલે જન્નતમાં તો જા ભાઈ, પેલે તું પૂગીશ નહીં, પૂગ પછી આવી વાતો કર કે જન્નતના દરવાજાને બોસો આપીશ. એને ઇમામ માસૂમે જવાબ આપી દીધો કે કઈ રીતે આ મન્નત માનતા યા નજરને પૂરી કરવાની છે. પણ અઝીઝાને મુહતરમ, વાયદાઓ જેટલા કરો, યાદ રાખજો કે એને પૂરા કરવાની તાકાત છે તો જ કરજો, વરના ન કરજો. એટલે રસૂલ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાય છે, કહ્યું અલ ઇદ્દતુ દૈન. મુસલમાન, વાયદો જે છે ને કરજો છે. જેમ કરજો જે છે એ માણસ ઇન્સાનના હકમાં છે, એ જ પ્રમાણે વાયદો જે છે એ તું તારા જિમ્મે ગળા ઉપર એક કરજો લઈ રહ્યો છે, એની ભરપાઈ કરવી તારા ઉપર વાજિબ થઈ જશે. અઝીઝાને મુહતરમ, હરેક મામલાની અંદર આપણને છૂટ છે, પણ વાયદાની અંદર હક નથી, જરા બરાબરનો હક નથી. પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, સલાસા લૈસા લિઅહદિન ફીહિન્ન રુખ્સા. ત્રણ એવા કામ છે જેમાં કોઈ માટે ખુદા તરફથી ને રજામંદી યા ઇજાઝત છે જ નહીં. નો ટોલેરન્સ, ટોલેરન્સ ઝીરો. સલાસા લૈસા લિઅહદિન ફીહિન્ન રુખ્સા, પરમિશન છે જ નહીં, આમાં વાત વિવાદ છે જ નહીં, માફી માંગવાની વાત છે જ નહીં. ખુદાની નજરમાં પાંચમા ઇમામે કહ્યું આની ઇજાઝત છે જ નહીં. એક, અદાઉલ અમાનત લિલ બર વલ ફાજિર, અમાનતને પાછી આપવી. એ આપણી હદીસમાં છે પણ એની ચર્ચા હું કરતો નથી. સાંભળીને, પેલી હદીસમાં હતું કે અમારા શિયાઓની ત્રણ સિફત, અદાઉલ અમાના લિલ બર વલ ફાજિર. નેકમાં નેક કેમ ન હોય, નાસ્તિકમાં નાસ્તિક, બારવટિયામાં બારવટીયો કેમ ન હોય. અદાઉલ અમાના, અમાનતની અંદર ખયાનત કોઈને ઇજાઝત નથી. વલ વફા બિલ અહદ લિલ બર વલ ફાજિર વલ ફાજિર, અને વાયદો કર્યો હોય, ચાહે સારા માણસને યા નાસ્તિકને, મોમિનને યા કાફરને, અજાણ્યાને, પારકાને યા પોતાનાને, જેવો પણ સામે હોય, વાયદાની અંદર કોઈને હક નથી રહેતો, હક બનતો નથી કે વાયદાને પૂરો ન કરે, જેવો સામે હોય. અને ત્રીજું, વબિરલ વાલિદૈન ફાજિરૈન કાના બિરૈન ઔ ફાજિરૈન, અને મા બાપ સાથે નેકી. મા બાપ જેવા હોય, જાલિમ કેમ ના હોય, નાસ્તિક કેમ ના હોય, સારા કેમ ના હોય, મા બાપ છે સારા હોય કે ખરાબ હોય, એના સાથે નેકીની સાથે વર્તવું વાજિબ છે. એમાં કોઈ પણ જાતની રૂખસતી નથી, ઇજાઝત નથી. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એ મુસલમાન, ખુદાએ જે તને ઇજ્જત બક્ષેલી છે એ ઇજ્જતને સાચવતા શીખ. આ મામલામાં ખુદા તને પ્યારો મોહબ્બતથી પુકારે છે, પણ તને પરવા નથી. ખુદા જ્યારે તારાથી મોહબ્બત કરે છે તો તને એવા નામોથી ને સંબોધે છે, પુકારે છે કે તું મારો છો, મારો. અને ખુદા કહે છે જે મારો હોય ના એના આવા કામ ન હોય. કેવી રીતે ખુદાએ આપણથી વાત કરી? કુરાન મજીદ, પરવરદિગાર, સૂરે સફ, કુરાન મજીદનો 61મો સૂરો, આયતનું નિશાન છે 2 અને 3, 61 verse 2 and 3. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહલ્લઝીના આમનુ લિમા તકૂલુના મા લા તફઅલૂન કબુરા મક્તન ઇન્દલ્લાહિ અન તકૂલુ મા લા તફઅલૂન. ઈમાન લાવવા વાળાઓ, ઈમાન લાવવા વાળાઓ, તમે શા માટે એવી વાતો કરો છો કે જેને કરતા નથી? લેમા તકુલુના મા લા તફઅલૂન, જે તમે કરવાને તૈયાર નથી એના વાયદાઓ શા માટે? ભાવનગર ગયો તો ને તો વાયદાને આ લોકો એમ કે વાયદાઓના પડીકા, તમે એમ બોલો, વાયદાઓના પડીકા. જમાતના પ્રમુખ ભેગા થઈને મૌલાના ઇન્શાઅલ્લાહ આવતી ફેરે પણ તમને તેડાવશો. પડીકાઓ ઘા જ થતા હોય, જ્યાં તમે જાઓ મોહરમ ને અશરા પડવા, એટલા પડીકાઓ ઘા થતા હોય વાયદાના. પછી સલામ દુઆ કઈ ખબર જ નથી કે ક્યારે તું અમારી આવ્યો હતો અને ક્યારે પાછો તને બોલાવાનો છે, કઈ ખબર નહીં. ખુદાએ કહી તારી ઇજ્જતને સાચવો, તું ઈમાનદાર પોતાને કહે છે,
અય ઈમાન લાવવા વાળાઓ, શા માટે તમે એવી વાતો કરો છો કે જેને કરતા નથી? કબુરા મક્તન ઇન્દલ્લાહ, ખુદાની નજરમાં ન કરવું જે કહ્યું છે એ મોટા ગુનાહોમાંથી છે. મુસલમાન, અગર તને આ શિયાના લકબને સાચવવું છે, અગર તું પોતાને શિયા કહે છે, તો શિયાનો બાળક યા શિયાનો સભ્ય યા શિયાનો ફર્દ યા શિયાની વ્યક્તિ ક્યારે શિયા જે પોતાને કહે છે એ વાયદાઓની અંદર કોતાયા નથી કરતો, વરના એ શિયા કહેવાને લાયક નથી. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ મિસર તરફ પોતાના પ્રતિનિધિને મોકલાવે છે. કોણ ગયા હતા મૌલાએ કાયનાતના પ્રતિનિધિ? માલિક અશ્તર. માલિક અશ્તરને જ્યારે મિસરના પ્રતિનિધિ તરીકે મૌલાએ મોકલ્યા તો સાથે ટપાલ આપ્યો, એ ટપાલ લખ્યો અને કહ્યું, માલિક ધ્યાન રાખજો, એ કોમને તમે જઈને સંભાળવા જાઓ છો, અમુક વસ્તુઓનો તમે ખ્યાલ રાખજો. માલિક પહેલે એ ખ્યાલ રાખજો કે ક્યારે પણ કોમ ઉપર એહસાન કરો ને તો એહસાન જતાવજો નહીં કે આ મેં કર્યું છે, આ મેં કર્યું છે, આ મેં કર્યું છે, આ મેં કર્યું છે. માલિક, તમે કોમના પ્રતિનિધિ તરીકે જઈ રહ્યા છો, જે કરો ના એહસાનના કામ એની અંદર મનને ન નાખજો, એહસાન ન જતાવજો. માલિક વલા તઝીદન્ન અમલક, માલિક જે કામ કરના એને બહુ મોટું ના સમજજે, જે પણ કર એને નાનું સમજજે, અને માલિક તું મારો પ્રતિનિધિ છો. આપણે કેના શિયા છે? અલીના ના. અલી એના શિયાને, પ્રતિનિધિને, સક્સેસરને, ગવર્નરને શું નસીહત કરે છે? માલિક તું મારો છો, લા તુખલિફન્નલ વાદ, માલિક ક્યારે પણ વાયદાની ખિલાફ વર્જી ન કરજે, વરના આંચ અલી ઉપર આવશે. લોકો અલીને આંગળી ચીંધાડશે કે આ અલીને માનવા વાળો છે. મુસલમાન, અગર તું પોતાને શિયા કહેવાશ તો યાદ રાખજે, વાયદાઓ 38 મિનિટ મૂકી એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. વાયદાની અંદર કોતાઈ ન થાય. અને તને અગર એમ હોય કે તું બહુ ઠાવકો છો, મારા જેવો કોઈ નથી, તો લો આ રસૂલ કરીમનો કલમો છે, અજબ કલમો છે, અજબ. રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, સલાસ મન કુન્ના ફીહે કાના મુનાફિકન. 3 એવી આદતો છે, 3 એ અગર કોઈની અંદર આવી જાય, વ ઇન સલ્લા વ ઇન સામા વ ઇન ઝાઇમા અન્નહુ મુસ્લિમ, 3 એવી આદતો કોઈની અંદર આવી જાય, ચાહે નમાઝો કેમ ન પડતો હોય, ચાહે રોઝાઓ કેમ ન રાખતો હોય, ચાહે પોતાને મુસલમાન કેમ ન કહેતો હોય, રસૂલે કહ્યું કાના મુનાફિકન, આ ખોટો મુસલમાન છે, મુનાફિક મુસલમાન છે. વઇન ઝાઇમા અન્નહુ મુસ્લિમ, ભલે એનો દાવો હોય કે પોતે મુસલમાન છે. આપણે તો મુસલમાનથી આગળ દાવો કરીએ છીએ કે અમે કોણ છીએ? મુસલમાન તરીકે પણ રસૂલ આને સ્વીકારવાને તૈયાર નથી. કેને? જેની અંદર આ 3 ખોટ હોય. કઈ છે ખોટ યા રસૂલુલ્લાહ? રસૂલે જવાબ આપ્યો, કહ્યું ઇઝા ઉતુમિના ખાન, એને અમાનત દેવામાં આવે ને તો ખિયાનત કરે. વ ઇઝા હદસા કઝિબ, વાતો કરે ને તો જૂઠ ખોટનો સહારો લે. વ ઇઝા વઅદા અખલફ, અને વાયદો જ્યારે કરે ને તો વાયદાને ન નિભાવે. રસૂલે કહ્યું લાખ નમાઝ પઢ, લાખ રોજાઓ રાખ, લાખ પોતાને પાકો પાકીઝા ધોરો ધોરો જન્નતના સરદારનો સરદાર સમજ, પણ વાયદાને અગર તું નથી નિભાવતો તો કાના મુનાફિકન, આ મુનાફિક લો. યા રસૂલ તમે કાઢ્યું ક્યાં થયા? આટલી કડક હદીસ, આટલી કડક હદીસ શા માટે તમે આ પ્રમાણે કહો છો? તો રસૂલે જ જવાબ આપ્યો, કહ્યું એ મુસલમાન તે કુરાન નથી વાંચ્યું,
મેં જ્યારે તને કહ્યું કે દાવા કરવા બાદ અગર અમાનતમાં ખયાનત કરીશ તો ખુદાએ કુરાન મજીદમાં કહ્યું છે સૂરે અનફાલ આયત 58 ચેપ્ટર 8 વર્સ 58 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ ઇન્નલ્લાહ લા યુહિબ્બુલ ખાઇનીન. ખરેખર ખુદા ખયાનત કરવા વાળાઓને પસંદ નથી કરતો. યા રસૂલલ્લાહ, જૂઠ બોલે વાતો કરતી વેળા તો નમાઝ કામની નહીં, રોઝાઓ કામના નહીં, દાવો યા ધ્વજને બલંદ કરવો ઇસ્લામનો કામનો નહીં. યા રસૂલલ્લાહ ક્યાંથી કાઢ્યું? તો જવાબ આવ્યો કોઈ મુસલમાન કુરઆન પઢ સૂરે આલ ઇમરાન આયત 61 361 ને આયત તમે પૂરી કરજો હવે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ فمن حاجك فيه من بعد ما جاءك من العلم فقل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل يلا لعنة الله على الكاذبين. જૂઠા ઉપર ખુદાની લાનત. એટલે રસૂલે કહ્યું રોઝાઓ નમાઝ બાદ ઇસ્લામના એલાન બાદ અગર વાતોમાં જૂઠ બોલસ ખુદાની લાનત લખેલી છે કુરાન મજીદમાં. યા રસૂલલ્લાહ વાયદાની ક્યાંથી આયત? જવાબ આવ્યો સૂરે મરિયમની 54મી આયત. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઝકુર ફિલ કિતાબ ઇસ્માઈલ ઇન્નહુ કાન સાદિકલ વઅદ વકાન રસૂલ નબિયા. ઇસ્માઈલની કિતાબની અંદર યાદ કર મારા હબીબ, એ વાયદાને પૂરા કરવાની અંદર સાચા હતા. પણ આજનો જમાનો કયો છે? આજે મરી ગયા, 42 મિનિટ થઈ ગઈ ભાઈ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જઈએ આગળ, જઈએ. સલ્લુ અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ઘણા શું કરે છે? આ બધું જોયું ને, રસૂલે તમને કીધું છે ખૂબ નમાઝો પઢો છો, અમે નમાઝ પડતા નથી તમારા કરતા સારા. કેમ? અમે ખોટું બોલતા જ નથી, અમે વાયદાઓને પૂરા જ કરે છે. તમે બધા નમાઝમાં પહેલી લાઈનમાં ઊભા રહેવા વાળા પણ તમારા દિલની અંદર ને બગલમાં છરાઓ લઈને ફરો છો. તમારે હોય આવા? હોય, અમારે પણ બહુ હોય. બિચારા નમાઝમાં જે જાતા હોય એને જે નમાઝ ન પડતો હોય ને એ જ દેખાય કે આ નમાઝ પડવા વાળા કરતા અમે સારા. વાયદાને અમે પૂરા કરે છે, ક્યારે અમે ખોટું નથી બોલતા. અમારા દિલની અંદર જરા બરાબર કાટ પણ નથી. અમારા દિલ સાફ છે. આ નમાઝીઓના બધાયના દિલ કટાઈ ગયા છે. તો એ લોકોને આ આયતની જવાબ આપી દઉં. ખુદાએ જનાબે ઇસ્માઈલને યાદ કરવાનું રસૂલે ખુદાને કહ્યું ના, ફક્ત સાચું બોલવા વાળું નથી કહ્યું. આની અંદર એક બીજી ખૂબી પણ હતી. વકાન યઅમુરુ અહલહુ બિસ્સલાતિ વઝકા. આ એમના ઘરવાળાઓને નમાઝની તલકીન કરતા હતા, ઝકાતની કેળવણી આપતા હતા. વકાન ઇન્દા રબ્બિહી મરદિયા. અને ખુદાની બારગામાં રઝામંદી હાસિલ કરવા વાળા આ જ ઇસ્માઈલ હતા. ખુદા એનાથી રાજી થઈ ગયા હતા, કારણ કે વાયદાને પૂરા કરવા વાળા હતા અને નમાઝો ઝકાતની તલકીન પણ કરતા હતા. નતીજો એ થયો કે ખુદા એમનાથી રાજી થઈ ગયા. અઝીઝાને મુહતરમ, વાયદો કાલે ઇન્શાઅલ્લાહ તાઆલા સૂરે યાસીન દરરોજ પઢીએ છીએ, પણ બિચારા મરહૂમ હોય ને ત્યારે જ આપણે સૂરે યાસીન ખોલીએ. સૂરે યાસીનમાં એક આયત છે, 36 શરૂઆતનું નિશાન છે 60. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તઅબુદુ શૈતાન. ay આદમની ઔલાદ, મેં શું તમારાથી ને વાયદો નથી કર્યો યા વાયદો નથી લીધો? તમારાથી લીધો હતો મુલ્લા? ખુદાએ વાયદો લીધો છે? તમારા કોઈથી લીધો છે? કુરાન છે આ ભાઈ. ay આદમની ઔલાદ, મેં શું તમારાથી વાયદો નથી લીધો કે તમે શૈતાનની પરસ્તિશ નહીં કરો? ખુદાએ વાયદો લીધો ક્યારે, કેવી રીતે? વાયદાની વાત થઈ રહી છે. મેં ખુદાને કયો વાયદો કર્યો છે? અગર વાયદાને હું પૂરો કરવાને તૈયાર નથી તો પોતાને શિયા ન કહું, કારણ કે શિયાઓની સિફતમાં એક સિફત શું છે કે વાયદાને હંમેશા પૂરો કરે છે. અને આપણી તારીખમાં જો
જે વાયદાઓને સૌથી આલા મર્તબા ઉપર બલંદ કરવા વાળા ઇસ્લામને બચાવવા માટે એમનું લકબ પણ વફાદારીની સાથે જોડાઈ ગયું. કોણ? કરબલાના અલમદાર. વાયદો લઈને ખૈમામાંથી નીકળ્યા હતા ના. હુસૈને નાના નાના બચ્ચાઓનો કૂંજો આપ્યો હતો એમને. અમને એમના ભાઈને કહ્યું હતું, અબ્બાસ, નહેરે ફુરાત ઉપર જાઓ અને આ બાળકો બચ્ચાઓ માટે પાણીની સબીલ યા પાણીની વ્યવસ્થા બંદોબસ્ત કરો. इसी वादे को निभाने के लिए हजरत अब्बास दरियाए फुरात पक गए, लेकिन कज़ा ने मोहलत न दी. और जब वादे निभाने का अफसोस हुआ है अब्बास को, तो हुसैन मजलूम जब सरहाने आए हैं तो अब्बास की पहली वसीयत क्या थी और कहा था, ऐ आका, इस अब्बास का लाशा खैमे की तरफ नहीं ले जाना. अब्बास वादा करके आया था लेकिन वफा नहीं कर पाया. ये अब्बास वादा वफा नहीं कर पाया, फिर भी आज दुनिया उसको सलाम करती और कहती है ये वफादार अलमदार अब्बास थे. क्या हमें पता है ये अब्बास कितने मजलूम थे? आजकल हम करबला से जब ये काफिला रवाना होता है ना, उसी का जिक्र करते हैं ना. तारीख ने लिखा है कि एक शकी को कूफे के अंदर मुख्तार के दरबार में लाया गया और मुख्तार ने एक सवाल किया और कहा, ऐ शकी तू बता, करबला में तूने दर्दनाक कौन सा मंजर देखा है? तो शकी ने कहा मुख्तार, अब तक वो मुझे याद है, जब भी याद करता हूं दिल मेरा तड़पता है. मुख्तार ने कहा बयान कर. तो शकी ने बयान करना शुरू किया. कहा मुख्तार, शाम गरीबा को जब खैमों को हमने आग लगा दी ना और सरों को कलम कर दिया, एक वक्त वो आया कि हमें एक सर ऐसा मिला जिसको हमें हुक्म दिया गया था कि सरों को नेज़ों के ऊपर चढ़ा दो, लेकिन एक सर ऐसा था जब जब उसको नेज़े के ऊपर चढ़ाते थे वो सर वापस गिर जाता था. बार बार हमने सर को नेज़े के ऊपर चढ़ाया, आखिरकार जब वो सर नेज़े के ऊपर नहीं टिक पाया, हमने क्या किया, किसी से पूछा गया अब क्या किया जाए, तो किसी जालिम ने कहा इस सर को मुझे दो. उसने क्या किया, अरे सर को घोड़े की गर्दन के साथ बांध दिया. शकी कहता है मुख्तार, जब हम करबला से निकले, करबला से कूफा, कूफा से शाम जब गए हैं ना, वो सर घोड़ों से टापों की साथ साथ सर भी पामाल होता गया. मुख्तार ने पूछा जरा ये तो बता ये किसका सर था? तो शकी ने बताया मुख्तार, ये अब्बास का सर था. ये अब्बास की गैरत है कि वो गवारा नहीं करती कि बहू बेटिया बेचादर जो है अब्बास किस तरह से इन बीबियों को देख पाए. अला लानतुल्लाहि अल कौमिज़ ज़ालिमीन वसयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रज़न बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि मातम हुसैन.